જય માતાજી મિત્રો. તો આજે આપણે આવ્યા છીએ રાજમોતી કેટલ ફીડમાં. હવે જે રાજમોતી કેટલ ફીડ છે એની આખી જર્ની છે, કઈ રીતે સ્ટાર્ટ થયું અને કઈ રીતે આખું ડેવલપમેન્ટ થયું અને અત્યારે કેટલી ટોટલ પ્રોડક્ટ અહીંયા સેલિંગમાં છે અને કઈ રીતે નાના પશુપાલક સુધી પહોંચે છે, આખી આપણે વાત કરીએ. આપણી યારે બે મિત્રો છે, આપણે એની પાસેથી જ જાણીએ. પહેલાં તો તમારા બંનેનું નામ અમને કહી દો. મારું નામ છે અમિત પટેલ, રાજમોતી કેટલ ફીડ. અમિતભાઈ પટેલ. હા. અને તમારું નામ? જય દુધરેજિયા. જયભાઈ દુધરેજિયા. હાલમાં આપણે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આપણી પ્રોડક્ટ બધી જાય છે? હાલમાં આપણે ગુજરાતમાં ગુજરાતમાં બધા જ સેન્ટરોમાં આપણે રાજમોતી કેટલ ફીડ. મેં એવું સાંભળ્યું કે પાકિસ્તાનની બોર્ડર સુધી ઠેઠ તમારી પ્રોડક્ટ બધી પહોંચી છે. હા, જો પાકિસ્તાનની બોર્ડર એટલે કે આપણે કચ્છનું જે લાસ્ટ જે ખાવડા ગામ છે તો ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર દેખાય છે, લાઈટું દેખાય છે. તો ત્યાં પણ અમારું ખાવડામાં છે, નલિયા, વાયોર, બરંદા, હા, એ બધા સેન્ટરોમાં અમારું રાજમોતી પશુ આહાર ઓલ ગુજરાતમાં બધે મળે છે. બરોબર. ને આઉટ ઓફ સ્ટેટમાં પણ તમે? હા, આઉટ ઓફ સ્ટેટમાં અમારે રાજસ્થાનમાં સુમેરપુર છે, ત્યાં બધી અમારે અત્યારે. બરોબર. અને હાલ આપણે ટોટલ કેટલી પ્રોડક્ટ છે અમારી પાસે? બ્રાન્ડ 54 બ્રાન્ડ છે, અલગ અલગ નામની બ્રાન્ડ છે. અને અમે ક્વોલિટી 17 થી 18 ક્વોલિટી અમે બનાવીએ છીએ. બરોબર બરોબર. અને જે આપણે રાજમોતી કેટલ ફીડ છે એના ઓનરનું નામ થોડુંક તમે કહી દો. રાજમોતી કેટલ ફીડના ઓનરનું નામ છે જીતેન્દ્રભાઈ સાકરિયા. જીતેન્દ્રભાઈ સાકરિયા. બરોબર. અને હાલ જે આપણી પ્રોડક્ટ છે એમાંથી હાલ જે થોડીક પ્રોડક્ટ છે એના વિશે થોડી તમે અમને માહિતી આપો, જેથી જે જોવાવાળા ભાઈ છે, જે નાના પશુપાલક ગૌપાલક છે, જે આપણી પ્રોડક્ટ વાપરે અને જોવા જાય તો તમારી ઘરે ઘરે આ પ્રોડક્ટ તો હશે જ. તમે જોઈએ જ હશે કે આ પ્રોડક્ટ આપણી ઘરે હશે જ, પણ આજ આપણે એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં તમે એ પ્રોડક્ટ જોયેલી છે. તો પહેલા તો તમે આ પહેલી પ્રોડક્ટથી તમે અમને કહી દો. અમારે જો રાજમોતી કેટલ ફીડમાં છે ને 8000 કે એનો અમે જો કહીએ ને તો અમારે રાજમોતી કેટલ ફીડનો રાજા કહેવાય, એમ રાજા તરીકે ઓળખાય. અમે બધા કઈ 8000. હા હા, અમે અત્યારે ઓલ ગુજરાતમાં અમારે રાજમોતી કેટલ ફીડનું જે રાજા તરીકે ઓળખાય છે ને એ 8000. હા, જો 8000 ક્વોલિટી એવી છે કે એમાં અમે 7 થી 8 વસ્તુ જે અલગ અલગ અમારી જે પ્રોડક્ટ આવે છે, કપાસિયા છે, મકાઈ ભૂસું છે, મકાઈનું, પછી ગળ. મારે તમને એ પૂછવાનું કે આ પ્રોડક્ટ છે એમાં તમે ક્વોલિટી કેવી કેવી વાપરો એના વિશે થોડુંક આપણે જોવાવાળાને જો કહી દો. ક્વોલિટીમાં અમે ગણીએ ને તો અમારે અહીંયા છે ને, જો કપાસિયા તો એ ગ્રેડ જ અમે અત્યારે ક્વોલિટીમાં યુઝ કરીએ છીએ. પછી ડીઆરબી આવે તો એ તમને ખ્યાલ હશે કે ડીઆરબી 4-5 સ્ટેટનું આવે, પંજાબ, હરિયાણા, એમપી. પણ એમાંય અમે જે એમપીનું ભોપાલનું જે મંડીદીપનું આવે છે એ સુપર ક્વોલિટીનું ડીઆરબી આવે છે, એ અમે યુઝ કરીએ છીએ. બરોબર. અને આગળ જે તમારી પ્રોડક્ટ છે આ છે, એના પછીની જે પ્રોડક્ટ છે એના વિશે થોડુંક. જો પ્રોડક્ટમાં અમારે રાજમોતી કેટલ ફીડનું એક 9000 આવે છે કે ઈ ગ્રાહકમાં 8000 અને 9000 માં થોડોક ડિફરન્સ કે માઇનોર ક્વોલિટી ડિફરન્સ આવતો હોય. અને ગ્રાહકને શું હોય કે અલગ અલગ, કોઈને અત્યારે એવું છે કે પૈસા દેવા અને સારી ક્વોલિટી લેવી છે. બરોબર. ઘણી જગ્યાએ શું હોય કે ક્વોલિટીમાં આપણે ક્વોલિટી તો 1 નંબર આપીએ પણ સામે પૈસા વધારે થતા હોય, એના માટે અમે 8000 જે 9000 છે એમાં અમારે પ્રીમિયમ ક્વોલિટી અમે. એના પછી તમારું જે આ જસદણ 8000 ગોલ્ડ કરીને કંઈક છે, જો ઈ 8000 ગોલ્ડ કે ઈ અમે જે અમારી 8000 છે એનાથી પ્રીમિયમ ક્વોલિટી બનાવે કે એમાં જે કપાસિયા છે એનો ભાગ બહુ વધારે આવે અને જે ડીઆરબી છે ઈ અમારે ઓછા પ્રમાણમાં અમે એમાં યુઝ કરીએ છીએ. હવે તમે જે ડીઆરબી કીધું ને એનું થોડુંક જ્ઞાન અમને આપી દો, કારણ કે મને કે જોવાવાળા માણસોને ડીઆરબી ની ઓછી ખબર પડતી હશે. ડીઆરબી નું મતલબ આખો શું થાય એનું થોડુંક કહી દો. ડીઆરબી છે ને ઈ એક રાઈસ જે પાવડર આવે ને, પાવડર ફોર્મનું રાઈસમાંથી બને છે. અને ઈ એમાં પ્રોટીનનો સોર્સ અને સારો હોય છે. એટલે એના માટે જે પશુઓને છે ને પ્રોટીનનો સોર્સ મળે છે. પ્રોટીન માટે આખું આવે. હા, બરોબર. એના પછી કઈક કેસર મટકા કરીને બહુ સરસ મજાનો ફોટો તમે લગાડ્યો છે ગાયનો. હા, અત્યારે જો આમ ગણીએ ને તો ઓલ ગુજરાતમાં કેસર મટકા અમારે ધૂમ મચાવે છે. બરોબર. હા, એમાં જો અત્યારે તો પેલા તો છે ને અત્યારે ટોપરા ખોળ જે બહાર થી આયાત કરીને
જે આવે છે બરોબર. અને એમાં જે પ્રોટીન છે હમ અને એ બધું સારું હોય છે ટોપરા ખોળ. અમારે ગઈઢિયા એવું કહેતા કે જે ટોપરાન ખોર ખવડાવે ને તો ગાયનું દૂધ બહુ આવે. હા ઈ માયલું જ ને આ? હા એ બરોબર. ટૂંકમાં સારો ટોપરા ખોળ હા, એમ. બરોબર. બહારથી જે આપણે આયાત કરેલો હોય ને ટોપરા ખોળ હા, હા. એ અમે અત્યારે આમાં યુઝ કરીએ છીએ બરોબર. અને એનાથી છે ને ઢોરને આમ પશુને બહુ સારી ઠંડીમાં બહુ હા બહુ બહુ અત્યારે મજ- શિયાળાના સમયમાં ટોપરા ખોળ વાળી વસ્તુ હા. ખવડાવવાથી બહુ સારું રિઝલ્ટ મળે રિઝલ્ટ છે. સારું મળે. દૂધમાં અને ફેટમાં વધારો થાય છે હા. અને પશુને તંદુરસ્તી સારી રહે હા, છે એમ. બરોબર છે. એના પછી તમારું કઈક મકાઈ મલાઈ 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 મટકા મટકા કરી છે. હા જો મલાઈ મટકા અને કેસર મટકા નામ એ- સેમ જેવું હા, જ છે. નામ સેમ છે પણ ક્વોલિટી ડિફરન્સ થોડોક રહી છે કે બરોબર. ગ્રાહકને મેં આગળ તમને સમજાવ્યું કે થોડીક, ભાઈ ભાવ પ્રમાણે હા થોડો ઘણો ભાવના ફેરફાર. પ્રમાણે રેટના પ્રમાણે થોડુંક માઇનોર ડિફરન્સ રાખીને હા, અમે બરોબર. ગ્રાહક માટે એક્સ્ટ્રા ક્વોલિટી અમે હા, બનાવીએ છીએ. બરોબર. હવે તમે જોયું હશે આ ડેરી સાગર તો લગભગ ડેરીઓમાં જોવા મળતું હશે. ડેરી સાગર બધી ડેરીઓમાં મેં તો જોયું હા. છે તમારી આ પ્રોડક્ટ. આના વિશે થોડુંક કયો. જો ડેરી સાગર ક્વોલિટી એવી છે કે એમાં અમે છે ને નીચી રેન્જનું અમે જો પશુપાલક ઘણા એવા છે કે જે નીચી ઊંચા- રેન્જનું ઊંચા મગાવે છે. રેન્જનું હા ના લઈ શકે. ઊંચા હા. રેન્જનું નથી તો હા. આમાં છે ને અમે ડેરી સાગરમાં જે પેલેટ આવે જે અમે દાણ દાણ. હા દાણથી ઓળખાય છે બરોબર. તો દાણની યુઝ કરીને બરોબર. અમે ડેરી સાગર ક્વોલિટી બનાવીએ હા, છીએ બરોબર. અને ઈ દાણે ટૂંકમાં સારું જ આવે પ્રોટીનનો સોર્સ અને ફેટ વાળું જ દાણ આવે. બરોબર. એના પછી જે આ રાજમોતી છે, રાજમોતી પણ મેં જોયું કે જે ઘણા નાના ઢોરવાળા હોય, માલધારી સમાજ હોય, એ વધારે રાજમોતી ને એની ઘરે મેં જોયેલું છે. હા તો જો રાજમોતી જે છે એ ડેરી સાગરની જેમ સેમ ક્વોલિટી છે પણ બરોબર. માઇનોર ડિફરન્સ લે છે બરોબર. કે ભાઈ ડેરી સાગરમાં અને રાજમોતીમાં ભાવના કારણે થોડોક ડિફરન્સ અને પશુપાલકને જે પોસાય બરોબર. એટલા માટે અમે એવા નીચી ભાવમાં. ક્વોલિટી હા, હા બરોબર. ઈ ભાવમાં બનાવીએ. બરોબર. આમ જોવા જઈએ તો અહીંથી ચાલુ થાય ને અહીંથી આમ જાય એટલે જેમ ભાવ નીચા આવતા હા જાય. ભાવના કારણે બરોબર. જો ગ્રાહકને શું છે કે વસ્તુ સ્ટાન્ડર્ડ જોઈએ તો પૈસા થોડાક વધારે હા, ચૂકવવા બરોબર પડે છે. અને વસ્તુની માત્રામાં થોડોક ડિફરન્સ રાખીને હા, બરોબર. ભાવના કારણે થોડુંક હા. નીચું અને ગ્રાહકને બધું જોઈએ. હા. માનો કે સામે શું બધા હોય માણસોની પરિસ્થિતિ સરખી હા નથી હોતી. નથી હોતી એ તો કોઈને બરોબર છે. હા કોઈને 900 રૂપિયાની ક્વોલિટી જોઈતી હોય તો કોક 1200 રૂપિયા બી હા, કોઈ 2000 ચૂકવવા નું તૈયાર લેવા છે તૈયાર એમ. હોય. હા, એ હા. બધા અલગ અલગ. એના પછી આ તમારું રાજમોતી કરીને બીજું વ્હાઈટ કલરમાં છે. આ છે રાજમોતી ઘઉં ભૂસું જેમ તમે કીધું ને કે પાકિસ્તાનની બોર્ડર સુધી હા, પહોંચાડો હા. ઈ સાઈડ કચ્છ ડિસ્ટ્રિક્ટમાં આ બહુ ચાલે ઘઉં ભૂસું. કચ્છમાં મેં જોયું ત્યાં કાંકરેજ ગાય વધારે કચ્છની. હા. ત્યાં મોસ્ટ ઓફ માલધારી ઘઉં ભૂસું વધારે ખવડાવે. ગ્રેઇન નો ઉપયોગ વધારે કરે હા, છે. કારણ કે ત્યાં શું હોય કે ચરવા જતી હોય ગાય હા. અને મેઇનલી આ ભાવમાં સસ્તું પડે સસ્તું અને પડે સુટેબલ રહે એના સુટેબલ માટે. અને ઘઉંનું પ્યોર હા, બરોબર. 100% પ્યોર ઘઉંનું ભૂસું બનાવ્યું બરોબર, છે બરોબર. એકદમ સુપર ક્વોલિટી બરોબર. તો કચ્છમાં જો આ પ્રોડક્ટ પહોંચી ગઈ છે ભાઈ. પહોંચી જ ગઈ છે. હા, વાહ ભાઈ વાહ. અને આના પછી આ આ મકાઈ. પછી છે મકાઈ ખોળ. બરોબર. મકાઈ મકાઈનો ખોળ. ખોળ. મકાઈનો ખોળ. વાહ ભાઈ વાહ. મકાઈનો ખોળ એવી વસ્તુ એક તમે આ માનો કે 40 કિલોની બેગ છે આ વસ્તુને તમે પલાળો ને હમ. એટલે ડબલ થાય. ડબલ થઈ જાય એમ. હા, આ 1 કિલો મકાઈ ખોળમાં 1 કિલો મકાઈ ખોળ પાણી પીવે ને એટલે 8 લીટર યુઝ થાય. એટલે 1 બરોબર. કિલો તમે યુઝ કરીને 8 કિલો તમે પશુને ખવડાવી હા, શકો. આ બરોબર. એવી વસ્તુ છે. બરોબર, બરોબર. એના પછી આ દાણ જેવું કંઈક હા, છે. આ કહેવાય દાણ. બહુ હાઈ પ્રોટીન દાણ છે. બરોબર. આ વસ્તુ રહીને એ પશુને પ્રોટીન પર્સન્ટેજ જે બધા લોકો કહે ને ભેંસુનું દૂધ બહુ વધારે હોય, હા, હા. વધારે પ્રોડક્ટ કરતી અને આ હા. બધું ખવડાવીને આ એના માટે છે. બરોબર. સ્પેશિયલ દાણ કહેવાય. હા, જે બરોબર. બધા હાઈ જે વધારે દૂધ ઉત્પાદન કરતા હોય ને ઈ બરોબર. પશુ માટે આ વસ્તુ છે. બરોબર. બહુ દુધાળી ગાયો બહુ એના માટે. દૂધાળી ગાય, બહુ દૂધાળી ભેંસ ઈ પશુ માટે આ બરોબર, વસ્તુ છે. બરોબર. જે એના માટે. સ્પેશિયલ દાણ જ છે આખું. બરોબર. આમાં બધા પ્રોટીન અને ન્યુટ્રિશન મળી જાય. એના પછી એક આ નાનું એવું બેગ છે તમારું મકાઈ રેડ ભૂસું. કલરનું મકાઈ મકાઈ ભૂસું. ભૂસું, મકાઈ જેમ ભરડો. ઘઉંનું ભૂસું છે એ એવી જ રીતનું રીતના મકાઈનું ભૂસું. આખું ભૂસું. હા. આપણી પ્રોડક્ટમાં કઈ નહીં, નહીં, છે સારી ગુણવત્તાનું? ના એવું નથી. મેજોરિટી નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેમ કે બરોબર. કપાસિયા છે, કપાસિયા બધું ખોળ છે, નેચરલ જ. બધું નેચરલ. બીજી બરોબર. બહારથી કોઈ વસ્તુ એડ નથી કરતા. બરોબર. નેચરલી બધું વસ્તુ natural. બધી. બરોબર. વાહ. તો આ તો ખાલી આપણે લગભગ 10-12 જેવી પ્રોડક્ટ જોઈ. એવી તો લગભગ કે છે ભાઈ 50-60 જેટલી 50-60 બેગ છે. પ્રોડક્ટ છે. તો એ બધી આપણે જોવા બેસી તો લગભગ વિડીયો બહુ લાંબો બની જાય. બાકી આ પ્રોડક્ટ તમે જોઈ એ બધી તમને કેવી લાગી? અને ભાઈનું જે રીતે કીધું કે પૂરું ઓલ ઓવર ગુજરાતમાં જ્યાં તમે જાઓ ને ખૂણે ખૂણે જોવા મળશે કે ભાઈ આ પ્રોડક્ટ છે એ તમને દરેક માલધારીના ઘરે જોવા મળશે.
ભાઈએ છે ને ભાઈ કે પૈસા તો પછીની વસ્તુ છે, માણસો વધારે કમાણા છે. હા. બરોબર. પૈસા બીજી વસ્તુ, પૈસા તો બધા લોકો કમાતા જ હોય અને બધા લોકો આગળ વધતા જ હોય, પણ આ વસ્તુ રાજમોતી એક એવી બ્રાન્ડ છે કે જેને માણસો વધારે કમાણા છે. અને બાકી જે આ બધી વસ્તુ તમને બતાવી, આપણે નંબર પણ રાજમોતી કેટલ ફીટનો આપણે નાખી દઈશું. જો તમારે કોઈને મગાવી હોય તો ડાયરેક્ટ તમે મગાવી શકો છો.